ચોકલેટમાં સાંભળ્યું હતું, પણ આંખોના નંબર ઉતારવાની સર્જરીમાં પણ આ નામ આપણે સાંભળ્યું છે ને, એ છે સિલ્ક સર્જરી, જે આજકાલ બહુ જ ફેમસ થઈ રહી છે. તો સિલ્ક સર્જરી ગમે તેટલા નંબર હશે એ ઉતારી દેશે? બિલકુલ એવું નથી. અમુક લિમિટેડ નંબર સુધી જે છે એ સિલ્ક સર્જરી જે છે એ નંબર ઉતારી શકતી હોય છે. એના કરતાં વધારે જે ટ્રેડિશનલ લેસિક સર્જરી જે છે એમાં વધારે નંબર ઉતરતા હોય છે. પણ તો લેસિકમાં બી ઓછા નંબર હોય તો જ ઉતરશે ને? લેસિકમાં જે છે એ અમુક નંબર સુધી હોય કે જે 8 કે 9 નંબર, કે અમુક જે નવા મશીન છે એની અંદર લગભગ 10 નંબર સુધી પણ ઉતરી શકતા હોય છે. લેસિક સર્જરી કરાયા પછી રાત્રે બરોબર ના દેખાય ને? બધાને એવું પ્રોબ્લેમ નથી થતી હોતી, પણ વાત સાચી છે કે અમુક લોકોને જે છે એ રાતે ગ્લેર કે હેલોઝ જે છે એવી પ્રોબ્લેમ આવી શકે, એટલે સામેથી આવતી લાઇટ જે છે એ એની આજુબાજુમાં કુંડાળા જેવું એવું દેખાઈ શકતું હોય છે. શું લેસિક સર્જરી બહુ જ પેઇનફુલ હોય? જરાક પણ પેઇનફુલ નથી હોતી. લેસિક સર્જરીની અંદર જે છે કોઈ પણ જાતનું ઇન્જેક્શન આપવામાં નથી આવતું હોતું, કે કોઈ પણ જાતનું જે છે પટ્ટી મારવામાં નથી આવતી હોતી, કોઈ જાતનું એની અંદર દુખાવો નથી થતો હોતો. માત્ર ટીપા નાખી અને આંખને એનેસ્થેટાઇઝ કરવામાં આવે અને 5 થી 7 મિનિટનું લેસિક એક રીતે રોબોટિક હોય છે જે કરવામાં આવતું હોય છે. લેસિક સર્જરી ખાલી યંગ લોકોમાં જ થાય ને? યંગ તમે કોને કહો છો એની વાત છે. યંગ તો લોકો પોતાની જાતને 60 વર્ષે પણ માનતા હોય છે, પણ વાત એવી છે કે જેને કે લગભગ 20 વર્ષથી લઈને 40 વર્ષ સુધી નોર્મલી લેસિક માટેનો આઈડિયલ ટાઈમ હોય છે. 40 વર્ષ પછી જે છે એ નજીકના નંબર, જે બેતાલાના નંબર હોય એ આવવાના ચાલુ થાય છે. એટલે લેસિકથી દૂરના નંબર તો નીકળી જતા હોય છે, પણ નજીકના જે છે એ રહી જતા હોય છે. એના માટે પ્રેસ બાયોપિક લેસિક જે હોય છે ને એ કરાવવાની જરૂર પડતી હોય છે. પણ મેં તો સાંભળ્યું છે કે લેસિક સર્જરીથી બધાને ડ્રાય આઈસ થઈ જાય છે, એ વાત સાચી છે? બધાને નહીં, અમુક લોકોને ડ્રાય આઈ થઈ શકતી હોય છે જેમની લાઈફસ્ટાઈલ એવી છે કે જેમને સ્ક્રીનનો યુઝેજ વધારે છે, કે જે વસ્તુઓથી ડ્રાય આઈ વધારે થઈ રહી છે એ એના નજીક વધારે જાય છે, તો એ લોકોને પ્રોમિનન્ટલી ડ્રાય આઈ થવાના ચાન્સ વધારે હોય છે. પણ ડ્રાય આઈ થઈ જાય તો લાંબુ વિચારવાનું જ ના ને? પાણીની છાલક મારી દીધી તો ડ્રાય આઈ વેટ થઈ ગઈ ને? બિલકુલ એવું નથી. જો તમે વારે ઘડી આંખમાં છાલક મારો ને તો એ એનાથી પણ ડ્રાય આઈ વધતી હોય છે, એટલે ક્યારે આંખમાં પાણીની છાલકો મારવી જોઈએ નહીં. તો પછી ઘણા લોકો એવા હોય છે જેમને આંખમાંથી આંસુ કોન્સ્ટન્ટ નીકળ્યા કરે છે, એ ડ્રાય આઈ નહીં, એને તો વેટ આઈ કહેવાય ને? એટલે આંખમાંથી પાણી નીકળવાના ઘણા બધા કારણ હોય છે, પણ એમાંથી એક કારણ ડ્રાય આઈ પોતે પણ છે. જે લોકોને ડ્રાય આઈ જે છે એ વધારે હોય ને આંખમાં ખૂંચ્યા કરતું હોય, બળતરા થતી હોય, તો શરીર રિસ્પોન્સ રૂપે આંખમાં પાણી વધારે બનાવતું હોય ને એ પાણી જે છે ડાયરેક્ટ બહાર નીકળતું હોય છે. તો એ ડ્રાય આઈના કારણે પણ વોટરિંગ વધારે થતું હોય છે અમુક લોકોને. તો આ પાણી ઓછું પીતા હોઈએ આપણે, એના લીધે ડ્રાય આઈસ થઈ શકે? આ વાત તમે સાચી કહો છો. પાણી તો જે છે એ પીતા રહેવું જોઈએ સમયસર, અને એ પાણી ના પીવો, શરીરમાં પાણી જ નથી તો એ જે ગ્રંથિઓ પાણી બનાવે છે ત્યાં બી નહીં પહોંચે, અને ત્યાં નહીં પહોંચે તો ડ્રાય વધશે. સો પાણી તો પીતા રહેવું જોઈએ. પણ એક વખત ડ્રાય આઈસ થઈ ગઈ તો એના પછી આખી જિંદગી મારે ડ્રાય આઈસ સાથે જીવવું પડશે? બિલકુલ એવું જરૂરી નથી. અત્યારે ઘણી બધી લેટેસ્ટ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે જેનાથી આપણે ડ્રાય આઈ પરમેનન્ટલી પણ દૂર કરી શકતા હોઈએ છીએ, પણ એ તો હું આટલામાં નહીં કહી શકું ને. એના માટે તો આખો એપિસોડ જોવો પડશે તમારે. યુ આર વોચિંગ ચેટ મસાલા પોડકાસ્ટ વિથ મી ગુંજ ઠક્કર. અને ઘણી વખત એવા વિચાર આવતા હોય છે કે એક માણસ કેટલું કરી શકે? એક માણસની લિમિટ એના મગજમાં જ હોય છે. મગજને પરે અગર જો તમે જતા રહ્યા અને મગજને લિમિટલેસ બનાવી દીધું તો તમારી કોઈ લિમિટ રહેતી જ નથી. ના, હું મારી વાત નથી કરી રહ્યો. હું આજના ગેસ્ટની વાત કરી રહ્યો છું. પહેલા એમને ઇન્ટ્રોડ્યુસ કરીશ અને પછી ઘણા બધા પ્રશ્ન પૂછવાનું છે. આ વિડીયોમાંથી તમને ઘણું બધું જાણવા મળવાનું છે. ગેસ્ટનું નામ છે ડોક્ટર પાર્થ રાણા. સર, થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે. સરનું ઇન્ટ્રોડક્શન આપીશ. આ ઇન્ટ્રોડક્શન સાંભળીને તમને પણ એવું થઈ જશે કે એક માણસ કેટલું કરી શકે. સૌથી પહેલા તો સર એક રેટિના સર્જન છે અને મેડિકલ ડિરેક્ટર છે નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ અમદાવાદના. હવે આ રેટિના સર્જન છે ને ફક્ત એમને રેટિના સર્જન નથી, એ અમદાવાદના ગુજરાતના વન ઓફ ધ બેસ્ટ રેટિના સર્જન, એટલે આંખના પડદાના સર્જન છે. એના સિવાય સરે મેક્સિમમ 3D સર્જરીઝ કરી છે આપણા ગુજરાત રાજ્યમાં. એટલું જ નહીં, સર ટેક સેવી છે, એટલે સરે અત્યાર સુધી એટલા બધા નવા મશીન વસાયા છે અહીંયા નેત્રાલયમાં, જે મશીન કદાચ ગુજરાતમાં પહેલી વખત આવતા હશે. એટલે 3D સર્જરીનું મશીન થઈ ગયું, કે પછી આંખોમાં કોઈ લેઝરનું મશીન થઈ ગયું. અત્યારે આગળ વિડીયોમાં આપણે વાત કરીશું એવી ઘણી બધી ટેકનોલોજી છે જે અમદાવાદમાં ગુજરાતમાં પહેલી વખત આવે છે નેત્રાલયના માધ્યમથી.
પછી એટલું જ નહીં, સરે પોતે એટલા બધા પેટન્ટ શોધ્યા છે. એમાંથી એક પેટન્ટ છે નેત્રમણી, જે ફ્રી ઓફ કોસ્ટ એટલે રોયલ્ટી ફ્રી એ દુનિયાભરના ઓપ્થેલ્મોલોજિસ્ટને યુઝ કરવા આપ્યું છે. આ સર સાથે આપણા ઘણા બધા પોડકાસ્ટ તમે જોયા જ હશે, અને એમાં એક જૂનો પોડકાસ્ટ હતો જેમાં આપણે ડાયાબિટીક રેટિનોપેથીની વાત કરીએ છીએ, જેમાં ડાયાબિટીસના લીધે આંખોમાં દેખાતું ઓછું થઈ જાય છે. અને એ વિડીયો ખૂબ વાયરલ થયો. એમાં ઘણા બધા પ્રશ્ન સર સુધી આવ્યા છે, અને એમાં ઘણા બધા પ્રશ્ન એવા પણ હતા કે ડ્રાય આઈઝ અને આ લેસિક સર્જરીને લઈને. એટલે જ આજના વિડીયોમાં લેસિક સર્જરી અને ડ્રાય આઈઝ આ બંનેના દરેક પ્રશ્ન કવર કરી દેવાના છે. આ વિડીયો જોયા પછી તમને લેસિક સર્જરી ને ડ્રાય આઈઝના તમે એક્સપર્ટ બની જશો. એટલે કોઈ તમને બતાવવા આવે ને તો તમે એમને પણ સલાહ આપી શકશો. તો સર, હવે પહેલો પ્રશ્ન મારે તમને એ જ પૂછવો છે કે લેસિક સર્જરી જે છે એ કોણે કરવી જોઈએ? લેસિક સર્જરી જે છે, જે લોકોને પણ નંબર છે, ચાહે માઇનસ નંબર છે ચાહે પ્લસ નંબર છે, લેસિક સર્જરી એ કરાવી શકતા હોય છે. પણ એમાં અમુક લોકો માટે કમ્પલસરી હોય છે કે એમની લાઈફસ્ટાઈલ જે છે એ આખી બદલાઈ જાય. તો એવા લોકો જે છે ને, એ લગભગ જે લોકોને 2-2.5 નંબર કે 3 નંબરથી વધારે છે, એ લોકો માટે જઈને એ એક રીતની કમ્પલસરી થઈ જતી હોય છે. એ લોકો માટે ઓપ્શન જેવું નથી હોતું આની અંદર. રીઝન શું છે કે જઈને એ લોકો એક રીતે અપાહિત છે આના વગર. એ લોકો ડિસેબલ્ડ છે. જેમ આજે કોઈનો પગ તૂટી ગયો છે ને એને લાકડી લઈને ચાલવું પડે છે ને, આ એવી વસ્તુ છે કે એ માણસને જે છે ને આ લાકડી અહીંયા આગળ નથી ને, તો એ માણસને કંઈ દેખાવાનું નથી. આજે જઈને આ કાઢીને ક્યાંક મૂકી દીધા અને પછી જઈને એને લખવા વાંચવાનું કીધું કે તમારી સામે કે આ રીતે બેઠા છો અને આજે આ ગુંજભાઈ જ છે, એ જો એમને જોવું છે ને તો એમને આની જરૂર પડે, એના વગર જે છે ને કામ ના કરી શકે. એટલે એવા લોકો માટે આ ખાસ જરૂરી છે. આજે વરસાદ પડે છે ને એ માણસને રસ્તા પર એને 2 વ્હીલર ચલાવીને જવાનું છે, તો એ માણસના ચશ્મા પર પાણી પડશે અને એને કંઈ દેખાવાનું નથી. ને જો ચશ્મા કાઢીને ચલાવવા જશે તો એને કંઈ દેખાવાનું નથી. એ અપાહિજ થઈ ગયો, એને બીજા કોઈનો સહારો લેવો પડશે તો થશે. આજે ઊંઘતી વખતે જઈને જે છે ચશ્મા એને કાઢીને મૂક્યા અને એની મમ્મીએ કે કામવાળા બાઈએ જે છે એ ચશ્મા ઉપાડીને બીજી જગ્યાએ મૂકી દીધા, અને ઉઠીને જઈને એને ચશ્મા શોધવા છે ને તો પણ એને બીજા કોઈને બોલાવીને ચશ્મા શોધાવડાવવા પડશે. એ માણસ ચશ્મા પણ જાતે નહીં શોધી શકે. લેસિક સર્જરી એમના માટે છે જેમને ચશ્મા વગર ચાલતું જ નથી અને એનાથી ચશ્મા કઢાવવા, એ લોકો માટે કમ્પલસરી છે. તો લેસિક સર્જરી કોણે ના કરાવવી જોઈએ, કોના માટે નથી? ઘણા બધા લોકો છે જેમને લેસિક થઈ જ ના શકે. જે લોકોના કોર્નિયાની થિકનેસ જે છે ઘણી પતલી છે, જે લોકોના નંબર ઘણા વધારે છે, ક્યાં તો પછી જે લોકોના રેટિનામાં કે બીજી કંઈક આંખની અંદર પ્રોબ્લેમ્સ છે, એ લોકો માટે જે લેસિક સર્જરી જે છે એ થઈ જ ના શકતી હોય, એ લોકો માટે બીજી અમુક ટેકનિક્સ હોય છે જેને આપણે ICL કહેતા હોઈએ છીએ. તો એવા કેસીસની અંદર જે લોકોને નંબર બહુ વધારે છે કે કોર્નિયાની થિકનેસ બહુ ઓછી છે, તો એ લોકોને અમે ICL કરીને આંખની અંદર નેત્રમણી મૂકવામાં આવતા હોય છે, એ મૂકી આપી દેતા હોય છે. તો લેસિક સર્જરી કોઈ બી એજ ગ્રુપમાં કરી શકાય કે પછી એક ઉંમર પછી ના કરી શકાય? લેસિક સર્જરી કોઈ પણ એજમાં આપણે જે છે એ રીતે કરી શકતા હોઈએ છીએ, પણ દરેક એજના પોતપોતાના ફાયદા છે ને પોતાના નુકસાન છે. હવે જઈને જે છે એ આપણે 20 વર્ષથી નીચે કરીએ જો લેસિક સર્જરી, જ્યારે નંબર એના સ્ટેબલ નથી થયા, કે એની આંખનો ગ્રોથ હજી ચાલુ છે ને નંબર એના બદલાયા કરવાના છે, તો આજે તો નંબર એના ઉતારી દઈશું, કાલે પાછા આવી જવાના છે. એટલે આપણે પ્રિફર કરતા હોઈએ છીએ કે 20 વર્ષ પછી કરીએ. હવે 20 વર્ષથી 40 વર્ષ સુધી નોર્મલી જે છે બધાના નંબર સ્ટેબલ રહેતા હોય ને બદલાતા ના હોય, એટલે આ આઈડિયલ એજ હોય છે. 40 વર્ષ પછી કરવામાં પ્રોબ્લેમ એવી છે કે દૂરના નંબર તો તમે લેસિકથી ઉતારી દીધા, પણ પછી નજીક માટેના નંબર તો આવવાના જ છે. એટલે પછી તમારે એના માટે પ્રેસ બાયોપિક લેસિક કરવાનું હોય, અને પછી જઈને આગળ જતા જો જોઈએ કે જઈને 50, 55 કે 60ની ઉંમરે મોતિયો આવવાનો છે આંખમાં અને મોતિયાનું ઓપરેશન તમારે કરવાનું છે, તો ત્યારે ફરી મોતિયાનું પણ ઓપરેશન થવાનું છે. એટલે 40 વર્ષથી ઉપરના લોકો હોય એના માટે એ આઈડિયલ કેન્ડિડેટ નથી હોતા લેસિક માટે. આપણે પ્રિફર કરતા હોઈએ છીએ કે એ લોકો માટે ક્લિયર લેન્સ એક્સટ્રેક્શન એટલે વહેલું એમનું મોતિયાનું ઓપરેશન કરી અને એમની આંખમાં મલ્ટીફોકલ નેત્રમણી નાખી દઈએ, તો એનાથી જે છે ફટાફટ એમને જે છે બધું રિહેબિલિટેશન થઈ જાય, ને જે પેલા 2 કે 3 ઓપરેશન કરવા હતા એની જગ્યાએ એક જ ઓપરેશનમાં એમનું બધું ક્લિયર થઈ જાય. અને નેત્રમણી નાખે એમાં તો સેટ કરી નાખી શકાય, નંબર ઉતરી જાય એવો? બિલકુલ, એમના દૂરના નજીકના બધા નંબર જે છે નીકળી જાય એ ટાઈપના નેત્રમણી હવે આવે છે, તો આપણે એ કરી શકતા હોઈએ છીએ ને એનાથી એમને ફ્યુચરમાં પછી બીજી કોઈ સર્જરી ના આવે, એમનું બધું જે છે કામ ક્લિયર થઈ જતું હોય છે. જેમ હમણાં જ હું એક પેશન્ટની વાત કરું, એ સ્કૂલના પ્રિન્સિપલ હતા અને એમને આ રીતની તકલીફો હતી ને હવે ઘણા હેરાન થઈ રહ્યા હતા કે દૂરના નજીકના નંબર જે છે એમને પહેરવાના ફાવતા નહોતા, પ્રોગ્રેસિવ જે ચશ્મા આવે એ પહેરી નહોતા શકતા, તો એમને જે છે એ આ બધી હેરાનગતિમાંથી જઈને જે છે કોઈએ કીધું કે પ્રેસ બાયોપિક લેસિક કરાવો, કોઈએ કીધું કે જઈને કોન્ટેક્ટ લેન્સ જે મલ્ટીફોકલ આવે એ કરાવો, પણ એ કસાયથી સેટિસ્ફાઈડ નહોતા અને એમને જે છે અમે ઓપરેશન જે છે આ ક્લિયર લેન્સ એક્સટ્રેક્શન જે છે કરી આપ્યું, એટલે વહેલો મોતિયો કરી આપ્યો અમને એક રીતે. અને અત્યારે જે છે બધું જોતા થઈ ગયા છે, અને એમને સાચો વર્ડ એમનો કહું ને કે એમણે જે મને કીધું કે મને તો હવે નવી જિંદગી મળી ગઈ.
સાહેબ આજે હું 20 વર્ષનો હતો ને કે હું જે પ્રોડક્શન હું કરી શકતો, જેટલું હું કામ કરી શકતો હતો, આજે મારી એટલી પ્રોડક્ટિવિટી જે છે પાછી તમે લાવી દીધી છે, મને જવાન બનાવી દીધો પાછો. હવે નેત્રમણી અને જે આખી સર્જરી છે ને એ આમાં લઈશ તો પછી આ વિડીયો બહુ જ લાંબો થઈ જશે. તમારે અગર જો એની ડિટેલ્સ જાણવી હોય તો કમેન્ટમાં મને જણાવજો. પણ એક સવાલ એને લઈને પૂછું છું, તો લેસિક કેમ અને નેત્રમણી કેમ ના બદલી દેવો જોઈએ જેને નંબર બદલવા છે? લેસિક એ નાનકડું ઓપરેશન છે, એટલે આંખનું જે આગળનો ભાગ હોય જેને કોર્નિયા કહેવાય, એટલે આંખમાં જો આપણે આ જોઈએ ને તો આ આગળનો ભાગ જે છે ને, જે પારદર્શક ભાગ, એને કોર્નિયા કહેવાય. તો આની પર જ ઓપરેશન થઈ રહ્યું છે, આપણે આંખની અંદર નથી જતા. જ્યારે નેત્રમણીમાં શું છે કે આંખની અંદર અહીંયા આગળ જે આ લેન્સ જે હોય ને એ લેન્સની વચ્ચેનો જે અહીંયા ભાગ છે ને, અહીંયા આગળ જે છે નેત્રમણી અહીંયા આગળ મૂકવામાં આવતો હોય. તો આ જે છે એ ઓપરેશન એક રીતનું છે, લેન્સનું ઓપરેશન છે મોટું છે અને લેસિક ઓપરેશન નાનું છે. એટલે આપણે પ્રિફર કરતા હોઈએ છીએ કે નાના ઓપરેશનમાં જ્યારે પતતું હોય તો મોટા ઓપરેશનમાં ક્યારે જવાનું નહીં. અને સિમ્પલ છે કે લેસિક જે છે બહુ બેઝિક વસ્તુ છે, જેમાં તમારે રિહેબિલિટેશન ટાઈમ જે આપણે મેઇન જોતા હોઈએ ને કે પાછું કામ કરવા જવાનો જે ટાઈમ જે હોય એ પણ બહુ જ ઓછો છે, કે તમારે જઈને 2-5 દિવસમાં તમે બધું નોર્મલ કામ કરી શકતા હો. જ્યારે મોતિયાના ઓપરેશન પછી તમારે એટલીસ્ટ 10-15 દિવસ સુધી જે છે તમારે કામમાં બ્રેક લેવો પડે અને લગભગ મહિના સુધીની દવાઓને બધું નાખવું પડે. તમે લેસિકમાં મને કીધું કે આ કોર્નિયા ઉપર ઓપરેશન થાય, તો એ કઈ રીતે થાય, શું છે પ્રોસિજર? એટલે બેઝિકલી જો લેસિક આપણે જે કહીએ છીએ ને એ આ કોર્નિયાની ઉપર જે છે ને અહીંયા આગળ જે છે આનો શેપ ચેન્જ કરીએ ને એ આપણે લેસિક સર્જરીની અંદર કરતા હોઈએ છીએ. આ આપણે પ્રોબ્લેમ થતી હોય કે આ જે ચશ્મા જે છે ને એ ચશ્મા જે શું કામ કરી રહ્યા છે કે આગળથી જે લાઇટ આવતી હોય ને એને અહીંયા રેટિના સુધી ફોકસ કરી આપે છે. હવે આપણે આ કોર્નિયાની થિકનેસ જે છે એ ઘટાડી અને આપણે એને એ શેપમાં લાવીએ છીએ કે જેનાથી જઈને આ લાઇટ જે છે અહીંયા રેટિના સુધી ડાયરેક્ટ પહોંચી જાય, અને રેટિના સુધી જ્યારે ડાયરેક્ટ પહોંચવા લાગે છે ત્યારે તમને વગર ચશ્માએ દેખાવા લાગે છે. એટલે આપણે આ કોર્નિયાની થિકનેસ જે છે ને મેઇન એની પર જ કામ કરી રહ્યા છે, ને આપણે આંખની બહારથી કામ કરી રહ્યા છીએ. આંખની અંદર આની અંદર ક્યાંય જવું નથી પડતું હોતું. હવે તમે આને પતલા કરવાની વાત કરીને તો એનાથી મને યાદ આવી પેલી દવાઓ, વેટ લોસની દવાઓ અત્યારે ઘણી બધી આવી ગઈ છે જેમાં વજન ઉતારી આપે છે. પતલા કરવાની વાત એટલે વચ્ચે ખાલી એક સવાલ પૂછું છું, બહુ મજા આવશે તમને કારણ કે આંખોને રિલેટેડ છે. હવે સર એ દવાઓ થી પતલા તો થઈ જાય છે, પણ મેં સાંભળ્યું છે એ દવાઓના લીધે આંખો બી ખરાબ થાય છે, જે ઇન્સ્ટન્ટ પતલા થઈ જાય છે. બહુ જ બધા સેલિબ્રિટીઝ બી અત્યારે એકદમ પતલા દેખાવા લાગ્યા છે, એવું બધા માને છે કે એ લોકો બી કદાચ લઈ શકતા હોય આ દવાઓ. તો શું એ દવાઓથી આંખો ખરાબ થઈ રહ્યું છે? બેઝિકલી જે એ દવાઓ જે છે ને એ જે પતલા કરવાની દવાઓ જે છે એકચ્યુઅલી પતલા કરવાની દવા નથી. એ બધી એકચ્યુઅલી ડાયાબિટીસની ટ્રીટમેન્ટ છે. એટલે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને લગભગ અઠવાડિયા સુધી જે છે એ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે એના માટેના બધા ઇન્જેક્શન્સ અત્યારે માર્કેટમાં આવ્યા છે. આનો સાઇડ ઇફેક્ટ એવો છે કે જેનાથી લોકોને જે ભૂખ ઓછી લાગે છે એટલે લોકો ખાવાનું ઓછું કરે છે, એના કારણે જઈને એમનો ડાયાબિટીસ જે છે એ કંટ્રોલમાં રહે છે. પણ આમાં મેઇન પ્રોબ્લેમ શું થાય છે કે આ સડન લોસ જે છે ને એ કોઈના માટે પણ સારો ના હોય. એકદમ જ જ્યારે જઈને આપણે વજન ઉતારી દઈએ છીએ તો એના કારણે પ્રોબ્લેમ એ છે કે આપણું શરીર જે છે ને એડેપ્ટ નથી થયું હતું આ વસ્તુ માટે. એના કારણે જઈને જે છે એ ઘણી બધી પ્રોબ્લેમ્સ આની અંદર વધે છે. ખાસ જો આંખની અંદર જો હું તમને પ્રોબ્લેમ કહું ને તો આંખની આ નસ હોય, જે આંખમાં જે લાઇટ જઈ રહી છે તો એ બધું જે છે અહીંયાથી લઈ જઈ અને બ્રેન સુધી પાછળ પહોંચાડે અને એનાથી આપણને વસ્તુઓ દેખાતી હોય. એક રીતનું આ વાયરિંગ છે જે આંખ અને બ્રેનની વચ્ચેનું છે. તો આ આંખની નસ જે છે ને એની અંદર પહેલો એ સોજો લાવી શકતી હોય છે. આ જે સોજો લાવે એના કારણે લોકોને એકદમ જ જે છે એ દેખાવાનું ઓછું થઈ જાય છે અને એના પછી જઈને એમને આ વિઝન પાછું લાવવામાં અઘરું થતું હોય છે. અમે ઘણી બધી દવાઓ કરીએ છીએ છતાં પણ અમુક વખત જે છે 100% દ્રષ્ટિ આવતી નથી હોતી પેશન્ટની પાછી. એટલે આ વજન ઓછું પતલા કરવાની જે દવાઓ છે, આ દવાઓનું આ સાઇડ ઇફેક્ટ છે, એ લોકો સુધી આપણે જણાવવું પડે. બિલકુલ. એક આ વસ્તુ છે, ડોક્ટરોને પૂછ્યા વગર કોઈ બી દવાઓ લેતા નહીં તમે, ખાલી સેલિબ્રિટી કરે બધું ના કરવાનું હોય. બીજું જે વિઝન લોસ કરવાની એની રીત એ છે કે પહેલા આપણે જે એપિસોડ છે એની અંદર ડિસ્કસ કરેલું છે કે આ જે અંદર રેટિના છે અને ડાયાબિટીસના કારણે આ રેટિના પર જઈને જે છે એ સોજા આવતા હોય છે, નુકસાન થતું હોય છે. આપણે ઓલરેડી એમાં ડિસ્કસ કર્યું હતું ને આપણે એમાં કહેતા હતા કે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખો તો અહીંયા સોજા નહીં આવે, પણ સડન ડાયાબિટીસ ડ્રોપ કરો ને તો એના કારણે પણ સોજા આવે, જે આ ઇન્જેક્શન્સથી થઈ રહ્યું છે. અને એના કારણે જઈને મેક્યુલર એડેમા એટલે રેટિનાનો જે વચ્ચોવચનો ભાગ છે જ્યાંથી તમે મારો ચહેરો જોવો છો, કે આજે તમે જે તમારા મોબાઈલની સ્ક્રીનમાં તમને આજે મારો ચહેરો જ્યાંથી દેખાય છે ને એ જ ભાગમાં એક્ઝેક્ટ વચ્ચોવચ સોજો આવી જાય છે. અને એ જે વચ્ચે સોજો આવે એના કારણે જઈને જે છે એ લખવા વાંચવાની કેપેસિટી કે કોઈના ચહેરા જોવાની કેપેસિટી જે છે ઓછી થઈ જાય છે. અને એના પછી જઈને આંખમાં આપવાના અમુક ઇન્જેક્શન્સ જે હોય, જે અમુક મોંઘા ઇન્જેક્શન્સ જે હોય છે એ આપવા પડે છે અને એની ટ્રીટમેન્ટ જે છે ઘણી લાંબી અમુક ચલાવવી પડતી હોય છે.
એટલે કોઈ બી ડૉક્ટરને પૂછ્યા વગર, જેમ ગુંજભાઈએ કીધું કે ડૉક્ટરને પૂછ્યા વગર જો તમે સીધું આ ઇન્જેક્શન્સ લઈ લો અને જો એનું ચેકઅપ ના કરાવો, ક્યાં તો ઇન્જેક્શન ચાલુ કરતા પહેલાં તમે તમારું રેટિનાનું ચેકઅપ નથી કરાવતા, તો એ બહુ મેજર પ્રોબ્લેમ છે. ખબર પડી ને, સરે કીધું એ યાદ રાખજો. હવે પ્રોમિસ, લેસિક અને ડ્રાય આઈઝ સિવાય બીજી કોઈ પણ વાત નથી કરવાનો. હવે એના ઉપર પાછા આવી જઈએ. લેસિક સર્જરીમાં સર તમે મને લેસિકની પ્રોસેસ સમજાય. પેલી જે સિલ્ક સર્જરી આવી છે, એ સિલ્ક સર્જરીની પ્રોસેસ સેમ કે અલગ? સિલ્ક જે છે એ પણ કોર્નિયા ઉપર જ થાય છે, પણ જેવી રીતે આપણે લેસિકમાં ડાયરેક્ટ ઉપરથી જઈને જે લેઝર કરતા આવીએ છીએ, એની જગ્યાએ જે સિલ્ક જે છે એ આની અંદર એક નાનકડો લેન્ટિક્યુલ બનાવે છે, જે આપણે સાઈડમાંથી કોર્નિયામાં એન્ટર થઈ અને પછી એને ખેંચી લઈએ છીએ. એટલે એ ડાયરેક્ટ અહીંયા આગળ કોર્નિયાની ઉપર જે છે એ આની અંદર નથી થતું હોતી સર્જરી. એના કારણે એના અમુક ફાયદા હોય છે ને એના અમુક નુકસાન પણ હોય છે. ફાયદામાં જો ખાસ વસ્તુ આપણે જોઈએ તો જે ડ્રાય કે ગ્લેર હેલોસની પ્રોબ્લેમ જે હોય છે ને એ આની અંદર નથી થતી હોતી, પણ જે મેઇન આની અંદર અમુક નંબરથી વધારે જે ઉતરી નથી શકતા હોતા, એટલે જઈને શરૂઆતમાં 3 નંબર સુધી આમાં ઉતરતા હતા. અત્યારે લગભગ 5-6 નંબરની આજુબાજુ જે છે એની અંદર ઉતરી શકે છે, પણ લેસિક જે છે એના કરતાં વધારે નંબર ઉતારી શકતું હોય છે. હવે હું સરના ચશ્મા તમે નોટિસ કર્યા જ હશે, એ સરના ચશ્મા કેમ છે ને એમણે લેસિક કેમ નથી કર્યા એ પૂછું ને પહેલા મારે પૂછવું છે કે લેસિકમાં તમે થોડી વાર પહેલા મને કીધું કે દુખાવો નથી થતો, એ કેમ નથી થતો? આપણે અલગ અલગ રીતે એનેસ્થેસિયા આપી શકતા હોઈએ છીએ શરીરમાં. સૌથી કોમન બધાને જે એનેસ્થેસિયાના નામે જે ખ્યાલ આવતું હોય ને તે બેભાન કરી દેવાનું લોકોને ખ્યાલ આવતું હોય, પણ આંખના મોટા ભાગના ઓપરેશન જે છે ને આપણે એની અંદર ક્યારે પેશન્ટને બેભાન નથી કરતા હોતા. જે આની અંદર જે આપણે એનેસ્થેસિયા જે આપીએ ને એને ટોપિકલ એનેસ્થેસિયા કહેવાય. એટલે ખાલી ટીપા નાખીને આપણે આંખની ઉપર એનેસ્થેસિયા આપી શકીએ છીએ. અને ટીપા નાખીને આંખની ઉપર એનેસ્થેસિયા આપીએ, જેની અસર 5 થી 10 મિનિટમાં આવી જાય અને સરસ આંખ સૂન થઈ જતી હોય અને પછી આપણે ઓપરેશન કરતા હોઈએ. એટલે આમાં કોઈ ઇન્જેક્શન આપવાની પણ જરૂર પડતી નથી હોતી. હવે એક વખત આ લેસિક સર્જરી થઈ જાય એના પછી તમે કીધું ઘણા લોકોને રાત્રે કદાચ પેલું હેલો દેખાય કે કદાચ ચહેરાયેલું દેખાય, એના સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ છે જે લોકોને ધ્યાનમાં હોવી જોઈએ સર્જરી કરાવતા પહેલા? એટલે ખાસ જે વસ્તુ આની અંદર જે છે એ જે લોકોને નાઇટ ડ્રાઇવિંગ બહુ જ વધારે કરવાનું છે, આજે જે લોકોને એવું છે કે જઈને એમની નોકરી ક્યાંક બહાર ક્યાંક હાઈવે પર છે અને ત્યાંથી એમને જઈને હાઈવે ક્રોસ કરીને એટલીસ્ટ 25-30 કિલોમીટર ચલાવીને પાછું આવવાનું છે, તો એ લોકો માટે આ ટ્રબલસમ હોઈ શકે છે. તો એવા લોકોએ લેસિક કરાવતા પહેલાં સરખી રીતે એમના ડૉક્ટર સાથે ડિસ્કસ કરી લેવું જોઈએ કે એમને કઈ રીતનું લેસિક થઈ રહ્યું છે, એપિલેસિક થઈ રહ્યું છે કે નોર્મલ લેસિક છે, ક્યાં તો સિલ્ક થઈ રહ્યું છે. તો એમને એમના પ્રમાણે સુટેબલ જે છે એ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. પછી આ લેસિક થઈ જાય છે એના પછી રિકવરીમાં શું હોય કે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું નેક્સ્ટ અઠવાડિયું, 10 દિવસ, મહિનો? લેસિક જે છે ને એ બહુ સિમ્પલ નાનકડી સર્જરી છે, એટલે એમાં કંઈ બહુ વધારે ખ્યાલ રાખવા જેવી કોઈ વસ્તુ નથી હોતી કે તમે કોઈ સ્ક્રીન ના જોઈ શકો, કે તમે મોબાઈલ ના જોઈ શકો, કે તમે બીજું કંઈ કામ ના કરી શકો. મેઇન વસ્તુ છે કે આંખમાં કચરો, પાણી, ધૂળ, માટી એ ના જાય એનું ધ્યાન રાખવું પડે છે. આમાં ખાસ વસ્તુ એવી હોય છે કે તમારે જે છે એ ગમે તેટલું જે તમે બહાર જવાનું હોય પણ તમે પ્રોટેક્ટિવ ગ્લાસીસ વગર તમે નીકળી ગયા અને જો ધૂળ માટી અંદર જતી રહીને ઇન્ફેક્શન લઈને આવ્યા તો મોટી પ્રોબ્લેમ થશે. બીજું કેટલો ટાઈમ ઇન્ફેક્શનનું ધ્યાન રાખવાનું? લગભગ 1 મહિના સુધી જે છે એમાં ધ્યાન રાખવાનું હોય છે. બીજું, તમે આંખને મસળી ના શકો. એ કોઈ પણ ઓપરેશન આંખનું હોય, તમે આંખને મસળી કાઢી કેવું કંઈ કર્યું અને જો ફ્લેપ હલી ગયો તો પણ જો એની અંદર પ્રોબ્લેમ થઈ શકતી હોય છે. અને બીજું જે છે કે એના ટીપા જે સમયસર આપ્યા છે તમને જે નાખવા માટેના, અમુક લોકો જે છે એ આળસમાં કે ઓવર કોન્ફિડન્ટ થઈને ટીપા નથી નાખતા હોતા કે મારે તો શું જરૂર છે, અને પછી એ વધારે સોજા લઈને આંખમાં આવે છે, તો એ પણ એક પ્રોબ્લેમેટિક વસ્તુ હોય છે. તો સમયસર ટીપા નાખવાના છે, ડૉક્ટરે કીધેલું છે એ દરેક વસ્તુ પાળવાની છે. 2-4 દિવસની અંદર તમે તમારું બધું નોર્મલ કામ કરી શકતા હો છો. જે બ્લડીનેસ ને બધું 2-4 દિવસમાં ક્લિયર થઈ જાય છે. તો મોબાઈલ વાપરવો છે કે બાકી સ્ક્રીન્સ વાપરવાની હોય છે, એમાં બહુ વધારે રિસ્ટ્રિક્શન્સ નથી હોતા. કન્ટિન્યુઅસ ના વાપરી શકે ઓબ્વિયસલી, પણ તમારું ડે ટુ ડે કામ જે બેઝિક હોય તો કરી શકાય છે. પછી સર આનો રિકવરી મહિના પછી ફોલોઅપમાં શું ધ્યાન રાખવાનું, શું ચેકઅપ કરાવવાનું હોય? કોઈ બી તમને પ્રોબ્લેમ હોય કે ના હોય, તમે લેસિક કરાવ્યું છે કે નથી કરાવ્યું, તમારે વર્ષમાં એક વખત તમારા આઈ સર્જનને બતાવવું તો જરૂરી જ છે. જેમ તમારા સ્કૂટર છે કે તમારી ગાડી છે, કોઈ પ્રોબ્લેમ નથી તો તમે વર્ષમાં એક વખત તો તમારા સર્વિસ સેન્ટરમાં લઈ જાઓ છો ને. બસ આ જ રીતે તમને જે કુદરતે શરીર આપ્યું છે એનું સર્વિસ સેન્ટર જે છે તમારા આંખનું, એ તમારા આઈ ડૉક્ટર છે એમની પાસે વર્ષમાં એક વખત તો બતાવવાનું કે અમુક વખત જે અમુક નાની મોટી પ્રોબ્લેમ્સ હોય કે જે તમને કદાચ વધારે ટ્રબલસમ નથી લાગતી કે તમને હજી પ્રોબ્લેમ નથી થઈ, પણ ડૉક્ટર વહેલા પકડી લે ને તો લાંબુ બચે આપણે. બિલકુલ, લાંબી મોટી પ્રોબ્લેમ થતા બચી શકાય છે. હવે મારે જાણવું છે એવી કોઈ ગેરમાન્યતાઓ, તમે આટલા પેશન્ટને મળતા હશો તો લોકો ગેરમાન્યતાઓ કહેતા જ હશે ને, તો આ લેસિક સર્જરીને લઈને કોઈ ગેરમાન્યતાઓ છે જે મેં હજુ સુધી નથી કીધી? ઘણી બધી છે. કે પહેલી વસ્તુ તો એ જ છે કે મેં લેસિક કરાવી લીધું, હવે મને મોતિયો તો નહીં આવે ને.
ઓબ્વિયસ છે કે જઈને લેસિક જે છે કોર્નિયા પર થયું છે. મોતિયો તો અંદર જ છે. એ તો જે લેન્સ ધીમે ધીમે કરતા જેમ પાકશે, જેમ 50-60 વર્ષ થશે, તમારો મોતિયો જ્યારે તૈયાર થશે ત્યારે એ તો કરવું જ પડશે. બીજી વસ્તુ એવી હોય છે કે જેને લોકોને એવું ગેરમાન્યતા છે કે મેં લેસિક કરાવી લીધું, મારો નંબર તો પછી પાછો આવવાનો જ છે, કમ્પલસરી છે. એવું નથી. એ રેરેસ્ટ કોઈને નંબર આવી શકે છે પાછો, પણ બધાને નંબર નથી પાછા આવતા. એટલે જઈને એવું કોઈ પ્રોબ્લેમ નથી હોતી. એ લોકોનું માનવાનું એવું છે કે મારા પડોશીએ કરાયું, પડોશીને નંબર પાછો આવે તો મારે પણ આવી જશે. જરૂરી નથી. એ લગભગ 90-95% લોકોને ક્યારે નંબર પાછો આવતો નથી હોતો, ને અમુક લોકોને આવે તો પણ એ મિનિમમ નંબર હોય છે, બહુ વધારે તકલીફ નથી હોતી. બીજી એક વસ્તુ એવી હોય છે કે જેને કે કોર્નિયા પર આ સર્જરી થઈ છે, કોર્નિયા પતલું થયું છે. તો આ કોર્નિયા પતલું થયું છે ને ઘણા લોકોને જે આંખો મસળવાની આદત હોય છે ને, તે મસળવાના કારણે જઈને એ લોકોને આંખનું જે કોર્નિયા જે છે એનો શેપ કેરેટોકોનસ, મતલબ કોન જેવો થવાનો ચાન્સ હોય છે. એટલે લોકો જે છે એમ કહેતા હોય છે કે મેં તો એક વખત સર્જરી કરાવી લીધી, મારી આંખ બુલેટ પ્રૂફ થઈ ગઈ. એવું નથી. આઈ સર્જન થી યાદ આવ્યું કે તમે આઈ સર્જન છો, તમે કેમ લેસિક નથી કરાયો? બહુ જ સારો ક્વેશ્ચન છે ને. ઘણા બધા પેશન્ટ મને પૂછે છે, અને સાચી વાત છે, બધાને મનમાં એવું આવે કે જઈને જે ડોક્ટર જે છે એ તમને સમજાઈ રહ્યા છે કેમ નથી કરાવતા. પણ મેં કીધું એ પ્રમાણે કે જઈને જે લોકોના માટે કમ્પલસરી છે ને, અમુક લોકો માટે કમ્પલસરી નથી, એની મરજીથી કરાવી શકે કે મરજીથી ના પણ કરાવે. મારે નંબર જે છે એ લગભગ આજે 1 નંબરની આજુબાજુ છે. આજે હું આ ચશ્મા કાઢી દઉં છું તોય મને ગુંજભાઈ ચોખ્ખા દેખાય છે. તમે આજે ઝીણા અક્ષરમાં જે વાંકું ચૂકું લખ્યું છે ને એ બધું મને સરસ વંચાઈ રહ્યું છે, અને હું આજે ડ્રાઇવિંગ પણ સરસ કરી શકું છું, આજે મારા બધા કામ કરી શકું છું. બીજું જે છે એ મને ફ્રેમ્સનો શોખ છે. એટલે તમે મને જોયું હશે, મારી પહેલાની પોડકાસ્ટ જે જોઈ હોય ને તેમાં અલગ ફ્રેમ હશે ને અત્યારે અલગ ફ્રેમ છે. તો આ એક રીતે જે છે એ મારું સ્ટાઇલ એપેરેલ પણ છે. એટલે જઈને એ ઓબ્વિયસ છે કે જઈને હું જો ચશ્મા કઢાવી દઈશ તો પણ હું મારા સ્ટાઇલ માટે ચશ્મા તો પહેરવાનો છું. પછી ઓપરેશન કરવાનો ફાયદો શું થાય? આ સવાલ મેં એટલે જ પૂછ્યો છે કારણ કે ઘણા બધા પેશન્ટ સરને મળવા આવે ને તો બધા તમને નહીં પૂછી શકતા હોય આ સવાલ, ને આ સવાલ ઘણા બધા લોકોને થતો હોય છે, એટલે તમારા વતી મેં આ સવાલ પૂછ્યો. ના, બહુ બધા પૂછે છે, સાચું કહું છું. તો પછી હવે આ લેસિક સર્જરી પછી ડ્રાય આઈ થવાની સંભાવના છે? બિલકુલ. અમુક લોકોને જે છે એ ડ્રાય આઈ થઈ શકતી હોય છે, ખાસ કરીને એવા લોકોને કે જે લોકોનું પ્રોફેશન જે છે ને એ ડ્રાય આઈ કરવાવાળી વસ્તુઓ સાથે સંકળાયેલો છે. એટલે ડ્રાય આઈ કોને વધારે થતી હોય કે જે લોકો સ્ક્રીન યુઝર્સ છે. સ્ક્રીન મારે પણ યુઝ કરવાની આવે છે, પણ હું દર 15-20 મિનિટ પછી બ્રેક લઈ લઉં છું. જે લોકો એવા છે કે જે લોકો દિવસમાં 5 કલાક 6 કલાક જે છે કન્ટિન્યુઅસ સ્ક્રીન પર જે જોતા રહેતા હોય છે, જેમ ગુંજભાઈ જે છે એમના વિડીયો એડિટિંગ માટે 5-6 કલાક કન્ટિન્યુઅસ જે છે એક જ સ્ક્રીન સામે બેઠા હોય છે, તો એમને ટ્રાય વધારે થઈ શકે. એ લોકોને બ્રેક વચ્ચે લેતા જ રહેવું પડે. બીજી વસ્તુ છે કે જે લોકોને આઉટસાઇડ ફિલ્ડમાં વર્ક કરવાનું હોય અને એ લોકો કોઈ વગર પ્રોટેક્શન એટલે પ્રોટેક્ટિવ ગ્લાસીસ નથી પહેરતા, હેલ્મેટ નથી પહેરતા, સીધી ધૂળ માટી આંખમાં આવે છે અને એ બહાર ફરતા હોય છે, તો ધૂળ માટીને પ્રદૂષણના કારણે પણ ડ્રાય વધતી હોય છે. ત્રીજું છે કે જે લોકોને જે છે એસી ઓફિસમાં કે બીજી કોઈ એવી જગ્યાએ કામ કરે છે જ્યાં સીધું ફેસ પર હવા આવી રહી છે, કે જેમ આજે મારા ઓફિસની અંદર હું જોઉં ને તો મેં એસી સાઈડમાં મુકાયેલા છે, મારા ફેસ પર ડાયરેક્ટ હવા ના આવે ને એનું ધ્યાન રાખું છું. કારણ કે ફેસ પર હવા આવે ને તો જેમ અહીંયા ટેબલ પર પાણીનું ટપકું પડે તો એ હવાથી ફટાફટ ઉડી જશે. એ જ રીતે આંખની ઉપર જે આંસુનું લેયર છે ને સીધું હવાના કોન્ટેક્ટમાં છે, અને સીધી હવા જો આંખ પર આવતી રહેશે ને તો એ આંસુનું લેયર પણ ફટાફટ ઉડી જશે. પછી ઠંડી હવા વધારે કોરી હોય, ડ્રાય હોય, એટલે વહેલી ઉડાડે. ઠંડી હવાની અંદર ભેજ ઓછો હોય એટલે આંખની ઉપરનો ભેજ જે છે ને એ આપણે જે સાંદ્રતા આપણે જે ભણી હતી એ સાંદ્રતા જે છે એ ફટાફટ જે છે એ હવાની અંદર ભળતું જાય ભેજ, અને એ ડ્રાયનેસ વધારે. એટલે આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે લોકો આ બધી વસ્તુઓ સાથે સંકળાયેલા છે તો એમણે એમના લાઈફસ્ટાઈલમાં મોડિફિકેશન કરવા જ પડશે, નહીતર આજે નહીં તો કાલે એ લેસિક કરાવશે કે નહીં કરાવે, એમને ડ્રાય આઈ તો થવાની જ છે. તો હવે આ ડ્રાય આઈ છે, આ ડ્રાય આઈ છે શું? મને આમ વસ્તુ કે કોરી થઈ ગઈ આંખો 1 મિનિટ માટે, એવું કે આમ ડ્રાય આઈ છે શું, આમ ટેકનિકલી સમજવું હોય તો? આપણે આંખની ઉપરના ભાગમાં અહીંયા આગળ જે છે ને સાઈડમાં અમુક ગ્રંથિઓ છે જે આંખની ઉપરનું પાણી બનાવે છે, અને આપણી પાપણ જે છે ને એની ઉપરની અમુક જે ગ્રંથિઓ છે જે પાણીની ઉપરનું ઓઇલ બનાવે છે, પાણી સીધું હવામાં ના પડી જાય. હવે આ જે અમુક લોકોને જે છે ને એ પાણીનું જે એક્વસ લેયર કહેવાય એ, ક્યાં તો પછી જઈને એની ઉપર જે ઓઇલનું લેયર છે એ, આ જે લેયર જે છે એની અંદર એને ખામીઓ આવવા માંડે, પાણીનું પ્રોડક્શન ઓછું થાય છે કે ઓઇલનું પ્રોડક્શન ઓછું થઈ રહ્યું છે, અને એના કારણે જઈને જે બધા સિમ્ટમ્સ આવવાના ચાલુ થતા હોય, આંખમાં બળતરા થાય છે કે આંખો લાલ થાય છે, કે એમને જે છે અમુક એડવાન્સ સ્ટેજની અંદર જે છે જોવાની અંદર તકલીફો થતી હોય છે, એમને જોરથી જે છે આંખો મીચવાની ક્યાં તો પછી જઈને આંખો મસળવાની જે લોકોને આદત હોય, તો આ મોટાભાગના જે આ બધા લોકો છે એ બધાને ડ્રાય જે છે એ ખાસી વધારે થતી હોય છે. તો હવે તમે મને કારણો તો કીધા, એસીની હવા ડાયરેક્ટ આવે, સ્ક્રીન ઉપર બહુ આપણે જોવાનું થાય, આંખો ખુલ્લી રાખીએ લાંબા સમય માટે, આના સિવાય શું કારણથી આ ડ્રાય આઈ થાય છે? એટલે બેઝિકલી જે છે ને મેઇન સૌથી સિમ્પલ કારણ તમને કહું ને
તો બ્લિંકિંગ ના કરવાથી થાય. બ્લિંકિંગ ના કરવાનો મતલબ શું છે કે જેને આ જે ગ્રંથિઓ મેં તમને બતાવી ને કે અહીંયા ગ્રંથિઓ છે કે જેનાથી પાણી બનીને એ આવી રહ્યું છે, તો એમાંથી પાણી આવશે કઈ રીતે? જેમ આપણે ખાવાનું જ્યારે સામે જોઈએ તો મોંમાં પાણી આવવા લાગે, બરાબર છે. આંખની ઉપર એ કઈ રીતે પાણી આવશે? તમે જ્યારે જોરથી આમ આંખ બંધ કરશો ને, આ જે સ્ક્વીઝ થશે અહીંયા આગળ, તો એક ગ્રંથિ આમ દબાશે ને એટલે એ પાણી જે છે ને આંખની ઉપર આવે છે. અને આપણે જે છે ને શું કરતા આવીએ છીએ, આંખો ફાડીને જોતા આવીએ છીએ, બરાબર છે. આ જે સ્ક્રીન્સ જે છે ને તમને કેમ ગમે છે, જે આના અલ્ગોરિધમ્સ જે છે ને આ સોશિયલ મીડિયાના કે બધા, એ તમારી સાથે શું કરે છે કે તમારા મગજમાં જિજ્ઞાસા ઊભી કરે છે. જિજ્ઞાસા ઊભી થશે ને એટલે શું થશે કે તમે આંખો ફાડીને જોયા કરશો, તમને આના પછીનું ચિત્ર શું આવવાનું છે ને એ તમારા મગજને બહુ જિજ્ઞાસા છે. આપણે આને ચલચિત્ર કેમ કહીએ છીએ જે વિડીયો ચાલે છે ને? કારણ કે ચિત્ર ચાલી રહ્યું છે, આના પછીનું ચિત્ર તમને ખબર જ નથી કે હવે શું આવશે, ને તમે આંખો ફાડીને જે જોઈ રહ્યા છો, જે તમે વચ્ચે બ્લિંક કરવાનું છોડી દો છો, અને એના જ કારણે જઈને આ સ્ક્વીઝ નથી થતી ગ્રંથિઓ, અને આંખની ઉપરનું આંસુનું લેયર હવામાં ભળી ગયું, અને લાંબા ટાઈમ સુધી આવું થયા કરે ત્યારે આંખની ઉપરનું લેયર ખરબચડું થવા માંડે છે. અને ખરબચડું થાય તો તમે જઈને એ ભલે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવા પણ લાગો તો પણ જઈને આંસુનું લેયર સરખું ટકી નથી શકતું, અને ડ્રાય આઈ ઘણા લોકોને પરમેનન્ટ પણ રહી જાય છે કે લાંબી રહી જાય છે. હવે અગર ડ્રાય આઈ થઈ ગઈ, ચલો થઈ ગઈ, પછી આપણે એનું કંઈ ધ્યાન નહીં રાખતા, તો ખરાબમાં ખરાબ શું થઈ શકે? ખરાબમાં ખરાબ જે છે એ ઘણા પેશન્ટ્સ મારા એવા છે, નાના બાળકો છે અનફોર્ચ્યુનેટલી, કે જે મારી સામે અહીંયા આવીને આ ખુરશીમાં જે મને ચેકઅપ કરાવવા બેસવાનું હોય ને, તો ખુરશી એમને જોવા માટે પણ આંખ એમની સરખી ખુલી નથી શકતી. એ લોકોને આંખમાં બળતરા થતી હોય ને આ બધી જે પ્રોબ્લેમ્સ થતી હોય એની અંદર એ લોકોને એટલી ખરાબ હાલત છે કે જઈને અહીંયા ખુરશી જોવા માટે જઈને આમ સરખી આંખ એમનાથી ખોલી નથી શકાતી, અને જઈને એટલું આમ ઝીણી આંખ કરીને જોવે છે, અને એ લોકોને કોઈનો ચહેરો ઓળખવો તો દૂરની વાત છે, નોર્મલ હરવું ફરવું હોય ને એની અંદર પણ તકલીફ થઈ જાય છે. એટલી બધી બળતરા જે છે એ લોકોને આંખમાં થતી હોય છે. સર, તો પછી કયા લક્ષણો દેખાય તો તરત જ ડ્રાય આઈઝ માટે ચેક કરાવવું પડે? જો તમને આંખમાં બળતરા થાય છે, આંખમાં કંઈક ખૂંચ્યા કરે છે, ક્યાં તો આંખમાંથી જે છે એ અમુક સમયે જ્યારે તમે સ્ક્રીન વાપરો કે જેને એનો 1-2 કલાક થઈ ગયા છે, કે જેને લખવા વાંચવાના 1-2 કલાક પછી પાણી ટપક્યા કરતું હોય, જો એવું કંઈ થતું હોય તો તમારે તમારા આઈ સર્જનને બતાવવું જોઈએ. કોઈ સીધી ફાર્મસી સ્ટોરમાંથી જઈને ઓવર ધ કાઉન્ટર જે ઓટીસી ડ્રગ્સ અમે કહેતા હોઈએ કે ઓટીસી દવા લઈને પેલું કહે છે કે જેમાં ઠંડકના ટીપા ચાલુ કરી દીધા, એવું ના કરવું જોઈએ. તમારા આઈ સર્જનને બતાવી સરખું કેટલી ડ્રાય આઈ છે મપાઈ અને પછી જઈને તમારે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. ટ્રીટમેન્ટ શું હોય અગર ડ્રાય આઈ છે? હું તમારી જોડે મેં કીધું મને ડ્રાય આઈ એમાં આંસુ ટપકે છે, તો તમે શું ટ્રીટમેન્ટ કહેશો મને? હવે આ ટ્રીટમેન્ટ માટે જે છે ને એ પહેલાંના જમાનામાં કેવું હતું કે જેને કે કંઈક તમે તાવ લઈને આવ્યા તો થર્મોમીટર નહોતું, તાવ જે છે હાથથી આમ માપી લીધો, તાવ છે, દવા આપી દીધી ને ચાલુ કરી દીધું. પણ હવે તાવ પહેલાં કેટલો હતો પછી કેટલો થયો એ ખબર ના પડે. જે રીતે ત્યાં થર્મોમીટરની જરૂર હોય એ જ રીતે અમારે ડ્રાય મેજર કરવાના હવે જે છે ને મશીન્સ અવેલેબલ છે. એટલે તમે જો ડ્રાય લઈને આવ્યા છો તો હું સૌથી પહેલા ડ્રાય તમારે કેટલી છે એ માપીશ. એ જે આપણને અહીંયા આગળ જે હવે આ સ્ક્રીનમાં બતાવી રહ્યા છે આ ડ્રાય માપવાના અમારા મશીન્સ છે. આ મશીન્સથી અમે કેટલી ડ્રાય હોય છે પહેલાં માપીએ છીએ. એ માપ્યા પછી કેટલા પર્સન્ટેજમાં કયા ડ્રાય જે આંસુનું લેયર છે એમાં કયા લેયરમાં તમારે ખામી છે એ જોઈએ છે. તમારા પ્રમાણેની ટેલર્ડ ટ્રીટમેન્ટ આપીએ છીએ. ટેલર ટ્રીટમેન્ટમાં ટીપા ગોળી પણ હોઈ શકે છે. આંખ માટેના જે શેકનું મશીન આજે બતાવી રહ્યા છે તો આ રીતના શેક પણ અમે કરી શકીએ છીએ, અને આનાથી આગળના હવે લેઝર્સ પણ અવેલેબલ છે, અને અમે લેઝરથી પણ જે છે એ ડ્રાય લાંબા સમય માટે ટાળી શકતા હોઈએ છીએ. તો આ લેઝરના મશીન છે એનાથી પણ આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ, અને આ લેઝરનું મશીન જે હાલમાં જે IRPL જે કહેવાય છે એ પણ ગુજરાતનું સૌ પ્રથમ જે છે એ આપણા દવાખાનામાં ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે. વાવ, એટલે ઓપ્શન બહુ જ બધા છે. પણ એકવાર ડ્રાય આઈ થઈ ગઈ, ટ્રીટમેન્ટ કરાવી લીધી, પણ લાઈફ ટાઈમ ટીપા નાખવા પડશે, દવાઓ લેવી પડશે, એવું કરવું પડશે ને? બિલકુલ એવું નથી. હું મારે પોતાની જ વાત કરું કે મને પોતાને પણ જે છે મારે સ્ક્રીન પર ઘણું કામ કરવું પડે. કોન્ફરન્સમાં જવાનું હોય તો મારા પ્રેઝન્ટેશન્સ બનાવવા પડે, વિડીયો એડિટ કરવા પડે, કલાકો બેસવું પડતું હતું, અને મને પણ ડ્રાય જે છે ઘણી ચાલુ થઈ ગઈ હતી. હું પોતે જઈને આટલું જાણ્યા પછી પણ અમુક વખત જે છે એ આ પાલન પૂરું નહોતો કરતો, તો એનાથી મને પ્રોબ્લેમ ચાલુ થઈ હતી. મારે આના ટીપા ચાલુ કરવા પડ્યા હતા, અને આના માટેના શેક પણ મેં લીધા હતા. પણ એના પછી જઈને મારું ફિક્સ થઈ ગયું છે કે 20-20-20 રૂલ. 20 મિનિટ માટે કામ કર્યા પછી 20 સેકન્ડ માટે વચ્ચે બ્રેક લેવાનો, અને કન્ટિન્યુઅસ જે છે સ્ક્રીન પર કામ કરો ત્યારે બ્લિંકિંગ જે છે દર મિનિટે ઓછામાં ઓછું જઈને જે છે એ 15 થી 16 વાર કરવાનું. એ મેં હવે નક્કી કરી લીધું છે, ને એનાથી મારી ડ્રાય તો મટી ગઈ છે. અને હું માનું છું કે જેટલા પણ પેશન્ટ્સ જે છે કે જેમને ડ્રાય થઈ રહી છે એ બધાની ડ્રાય જો એ સરખી રીતે સમજે કે એમને શેના કારણે ડ્રાય છે અને સરખી ટ્રીટમેન્ટ લે
તો એ પરમેનન્ટલી કે લોંગ ટાઈમ માટે તો એટલીસ્ટ એ મટાડી જ શકે છે. હવે આ 2020 હું સમજી ગયો, પણ માની લો મારે ડ્રાય આઈ જોઈતી જ નથી, મને કે મારા બાળકોમાં કે કોઈનામાં બી, તો એના માટે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? સ્ક્રીન્સ જે છે એ તમારે લિમિટેડ વાપરવાની છે. સ્ક્રીનમાં જે છે તમારે ટાઈમર્સ મૂકી દેવા જોઈએ કે જે 20 થી 30 મિનિટ સુધી તમે કે તમારા બાળક જે છે એ સ્ક્રીન વાપરી ના શકે. બીજી ખાસ વસ્તુ આની અંદર એ છે કે તમે જ્યારે કામ કરી રહ્યા છો કંઈ બી, તો ધ્યાન રાખવાનું છે કે એસી કે પંખાની હવા સીધી તમારા ફેસ પર ના આવતી હોય, સાઈડમાંથી કે પાછળથી આવતી હોય. ત્રીજી વસ્તુ આની અંદર એ છે કે તમે જ્યારે પણ બહાર નીકળો છો, આજકાલ પોલ્યુશન બહુ જ છે અને આ પોલ્યુશન જે છે તમારા આખા શરીરને તો હેરાન કરે જ છે, પણ આંખોને સૌથી વધારે કરે છે, કારણ કે આંખો બહુ જ નાજુક છે. એટલે બહાર જતી વખતે સરખા પ્રોટેક્ટિવ ગ્લાસીસ છે એ પહેરવા જોઈએ. અને જો તમે ગાડીમાં જાઓ છો તો એસી જે છે ચાલુ કરી અને ગ્લાસીસને બંધ કરીને જવું જોઈએ. ગાડીમાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગાડીમાં ઘણા બધા લોકોની આદત હોય છે અંદર જતાની સાથે ગરમી લાગે છે, ચલો એકદમ ફૂલ એસી કરીને મોઢા પર કરી દીધું, એ પણ ડ્રાય વધારે છે. એટલે ગાડીમાં એસી કરો એનો વાંધો નથી, પણ એસીનો ફ્લો તમારા ફેસ પર ના રાખીને સાઈડમાં રાખવો જોઈએ. આખી ગાડી ઠંડી થશે તો તમે પણ ઠંડા થશો જ. એટલે તમને આદત હોય કે ઘરે કે ગાડીમાં એસીની હવા મોડે લેતા હોય તો પછી એ ના કરતા, અને એના સિવાય સ્ક્રીન બહુ ટાઈમ સુધી જોવાની હોય તો પાંપણો બ્લિંક કરવાનું ચાલુ રાખજો. સર, આજે જે મેં તમારી જોડે વાતો કરી એમાં ગજબ ઇન્ફોર્મેશન મળી છે, ખાસું બધું મને જાણવા મળ્યું છે. જે મશીનની હું વાત નથી કરતો, મસ્ત મસ્ત મશીનો લઈ આવે, આ ડ્રાય આઈ મેજર કરવાનું મશીન પણ સર લઈ આવ્યા છે. એટલે આવા બધા મશીનોને લઈને કોઈ પ્રશ્ન છે, તમને કોઈ આંખની તકલીફને લઈને પ્રશ્ન છે, કમેન્ટમાં તો પૂછજો. સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને સરને ડિરેક્ટલી તમે પૂછી શકો છો. સર, તમે જે ટાઈમ આપ્યો એ ટાઈમમાં તમે જે ખુલીને વાત કરીને એના બદલે થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો. આવી રીતે સર જોડે વિડીયોઝ જોવા હોય કે પછી બીજા કોઈ પણ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા હોય, ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ફોલો બટન દબાવી દો. અહીંયા આગળ ચેટ મસાલા પોડકાસ્ટ ચાલુ કર્યો છે તમારા માટે સ્પેશિયલી. બાકી રેગ્યુલર વિડીયોઝ તો સાચું કહુંમાં જોતા જ રહો છો ને. આપણે ફરી મળીશું. ધન્યવાદ.